અંદર કયું આવે ના રોજ કાચું સરવૈયું હોય કે પાકું સરવૈયું હોય બે ના રોજનું બને એમાં કોઈ ઉધાર બાજુ જમા બાજુ નો આવે બોલવી હા બધું બે બાજુ આવે પહેલી બાજુને શું બોલાય મૂડી દેવા શું બોલાય મૂડી દેવા અને આ બાજુને શું બોલાય મિલકત લેણા મૂડી દેવા રકમ આ બાજુ હોય એને શું કહેવાય મિલકત લેણા મૂડી દેવા મિલકત લેણા મૂડી દેવા મિલકત લેણા બે બાજુ હોય એક બાજુ જે છે એને શું કહેશો મૂડી દેવા આને શું કહેવાય મિલકત લેણા ખાસ કરીને કહીજો કોઈથી ઉધાર બાજુ જમા બાજુ બોલાય નહીં પણ જેની જમા બાકીઓ છે ને જેટલી જમા બાકી મૂડી હોય જવાબદારી હોય બરાબર જેટલી પણ જમા બાકી છે કે જે પાકા સરવૈયામાં આવતી હોય એ બધું મૂડી દેવામાં બોલવી સાંભળજો સમજવા જેવી વાત છે સમજતા હોય તો જમા બાકી જે છે જેટલી જમા બાકી બધું મૂડી દેવામાં આવે અને ઉધાર બાકી જેટલી છે ઉધાર બાકી બરાબર મિલકતની તમામ મિલકત બધી કેવી હોય બાકી ઉધાર બાકી મિલકત લેણામાં આવે વેપાર ખાતું કે નફા નુકસાન ખાતું એના કરતાં ઊંધું હોય એના કરતાં કેવું હોય ઊંધું એમાં ઉધાર બાજુ થાય આ શું થાય જમા બાજુ એની જગ્યાએ એના કરતાં ઊંધું હોય બોલાય નહીં સમજવા માટે કહું છું હજી કહું આ બાજુની સાઈડ બધી કેવી બાકી આવે જમા બાકી જેની જમા બાકી હોય બધું કેમ આવે મૂડી દેવામાં આવે અને ઉધાર બાકી જે છે બધી કેમ આવે મિલકત લેણા યાદ રહેવાની વાત છે નકર કે વાંધો નથી નકર બાકી કરી નાખો એની અંદર વાત કરી સૌથી પહેલું હેડિંગ આપણે મૂડી ખાતા હેડિંગ કઈ આવશે મૂડી ખાતાની અંદર કઈ વસ્તુ આવશે તેમાં સૌથી પહેલા મૂડી આવશે એટલે કે શરૂઆતની મૂડી અથવા ખાલી મૂડી યાદ રાખો એની રકમ અહીં અંદર નાખવાના પહેલા મૂડી પ્લસ વધારાની મૂડી જો કદાચ વધારાની મૂડી હોય વધારાની મૂડીમાં શું થઈ જશે પ્લસ આવશે મૂડી પર વ્યાજ મૂડી પર કેટલી વસ્તુ થઈ મૂડી પ્લસ વધારાની મૂડી પ્લસ મૂડી પરનું વ્યાજ શું આવે બધું આવશે પહેલા મૂડી પ્લસ વધારાની મૂડી પ્લસ મૂડી પર વ્યાજ પહેલા મૂડી પ્લસ વધારાની મૂડી પ્લસ મૂડી પર વ્યાજ પહેલા મૂડી પ્લસ વધારાની મૂડી પ્લસ મૂડી પર વ્યાજ પ્લસ ચોખ્ખો નફો હશે તો એ મૂડીમાં શું થઈ જશે પ્લસ આપણે ઓલામાં લખતા હતા મૂડી ખાતે લઈ ગયા એટલે મૂડી ખાતામાં આવશે મૂડીમાં શું થઈ જાય પ્લસ થઈ જાય તો ચાર વસ્તુ થઈ શરૂઆતની મૂડી પ્લસ વધારાની મૂડી પ્લસ મૂડી પર વ્યાજ પ્લસ ચોખ્ખો નફો હવે એમાંથી માઈનસ ઉપાડ માઈનસ શું થશે માઈનસ ઉપાડ પર વ્યાજ માઈનસ ચોખ્ખી રકમ એની રકમ 12 તો આખું મૂડી ખાતાનું ફોર્મેટ બની ગયું મૂડી પ્લસ વધારાની મૂડી પ્લસ મૂડી પરનો વ્યાજ પ્લસ ચોખ્ખો નફો માઈનસ ઉપાડ પર વ્યાજ માઈનસ ચોખ્ખી ખોટ આખું ફોર્મેટ બની ગયું બીજી વસ્તુ ટેક્સ્ટ બુકની અંદર કદાચ તમે ક્યારેક નજર જાય તમને એમ થાય સાહેબ એમાં તો ઉપાડ ઉપરનું વ્યાજ પ્લસ કર્યું પણ એની અંદર એક સિસ્ટમ તમને કહું છું અહીંયા હોય 5 પછી 3 2 બરાબર પછી અહીંયા હોય -3 -2 -1 તો તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો તમે શું કરો 5 3 2 -3 -2 -1 ડાયરેક્ટ હિસાબ કરો કે નહીં તો આવી રીતે ઈઝી પડે એની જગ્યાએ નકર તમને આવી રીતે આપો કે 3 ને 2 5 5 ને 1 6 તો -6 8 ને 2 10 અહીંયા મેં શું કર્યું સરવાળો માઈનસ છે તેમ છતાં એને શું કર્યો સરવાળો કર્યો 3 ને 2 5 5 ને 1 6 એટલે કેટલા થયા માઈનસ પછી એમ કહો 10 માંથી 6 બાદ કરો તો કેટલા આવવાના 4 તો આપણી પાસે કેલ્ક્યુલેટર છે તો આવું ન કરાય ડબલ કરાય નહીં એની જગ્યાએ હું ડાયરેક્ટ કરું 5 ને 3 8 8 ને 2 10 10 માંથી 3 જાય તો કેટલા વધે 7 7 માંથી 2 જાય તો 5 5 માંથી 1 જાય તો 4 બરાબર એમાં શું કરેલું છે આ ત્રણનો સરવાળો કરે આ ત્રણનો શું કરે સરવાળો ઉપાડ પ્લસ ઉપાડ પર વ્યાજ પ્લસ ચોખ્ખી ખોટ પછી આ બધી રકમમાંથી એને શું કરી દે માઈનસ કરી દે ટૂંકમાં અંતે તો માઈનસ જ એટલે યાદ રાખવા માટે તમને ઈઝી આ પડશે ખાલી હું તમને એટલા માટે કહું છું તમારે કન્ફ્યુઝન પછી ન થાય એટલા માટે
કે સાહેબ અંદર ટેક્સ્ટ બુકમાં મૂડી ઉપરનું વ્યાજ તો પ્લસ લખ્યું પણ એને શું કર્યું ઉપાડ હોય એમાં ઉપાડ ઉપરનું વ્યાજ શું થઈ જાય પ્લસ પ્લસ એની અંદર શું થઈ જાય ચોકી ખોટ એટલે એક રકમ આવે એ ઉપરની રકમમાંથી શું કરી દેવાની બાદ એવું ડબલ યાદ રાખો એની કરતાં એક સિંગલ જ યાદ રાખવાનું આપણું ફોર્મેટ છે શરૂની મૂડી પ્લસ વધારાની મૂડી છેલ્લેથી આગળ ઉપર વયો જાય વિશાલભાઈ બોલાય ઉપર વિશાલભાઈ વયો જાય બોલે મૂડી પ્લસ વધારાની મૂડી પ્લસ મૂડી પર વ્યાજ પ્લસ નફો માઈનસ ઉપાડ પર વ્યાજ માઈનસ ચોખ્ખી ખોટ ફોર્મેટ પાકું કરો મૂડી એની અંદર વધારાની મૂડી પ્લસ થાય પ્લસ મૂડી ઉપર વ્યાજ પ્લસ ચોખ્ખો નફો માઈનસ ઉપાડ પર વ્યાજ માઈનસ તમને કોઈના મગજમાં આવતું હોય તો કદાચ મૂડી ઉપરનું વ્યાજ એક જગ્યાએ આવી યાદ આવી મૂડી પર વ્યાજ ક્યાંક આવી તો પાછું નાણાકીય ખર્ચમાં બરોબર નાણાકીય ખર્ચમાં આવી ગયું એટલે મૂડી પરનું વ્યાજ હવાલામાં આવે ક્યાં આવે હવાલામાં એની બે અસર થાય આની આગળ હવાલા સીધા શીખાઈ જાય કે હવાલામાં આવે મૂડી પરનું વ્યાજ એક તો નાણાકીય ખર્ચમાં તો શેની અંદર આવશે નાણાકીય ખર્ચમાં અને બીજી અસર શું થશે મૂડીમાં ઉમેરા એ જ રીતે ઉપાડ ઉપરનું વ્યાજ આવી ગયું ઉપાડ ઉપરનું વ્યાજ ખ્યાલ છે ક્યાં આવે અન્ય આવકમાં મૂડીમાંથી બાદ કરાવે આ રીતે જો યાદ હશે તો કોણ વિકસિત કરશે શરૂઆતની મૂડી પ્લસ વધારાની મૂડી પ્લસ મૂડી પરનો વ્યાજ પ્લસ ચોખ્ખો નફો માઈનસ ઉપાડ વ્યાજ માઈનસ ચોખ્ખી ખોટ યાદ રહેશે હવે વાત કરી અનામત એના પછીનું એડિટ જો અનામત યાદ રહે તો ભલે ન યાદ રહે તો કઈ નહીં દાખલામાં ક્યાંય લેવાની નથી ખાલી નમૂના પૂરતું યાદ રખાવું અને કદાચ એકાદા દાખલામાં કદાચ આવે તો અનામતની અંદર ખાસ કરીને વાત કરી તો એક તો સામાન્ય અનામત આવી શકે મૂડી અનામત હોય સામાન્ય અનામત વાલપાસ અનામત નહીં સામાન્ય અનામત મૂડી અનામત પછી અનામત ભંડોળ અથવા તો રોકાણ વધઘટ ભંડોળ કારીગર અકસ્માત વળતર ભંડોળ કારીગર અકસ્માત વળતર આ યાદ રહે તો રાખવાની ન યાદ રહે તો યાદ રાખવાની નથી બરાબર મૂડી ખાતા પછી અનામત એના પછી એડિંગ યાદ રાખવાનું બિન ચાલુ દેવા એક જ વસ્તુ આવે બિન ચાલુ દેવા શું આવશે લીધેલી લોન બેંક લોન હોય અથવા તો મિત્ર પાસેથી લીધેલ લોન બેંક લોન કે મિત્ર પાસેથી લીધેલ પછી આવશે ચાલુ દેવાની અંદર જો પાકા કર્યા હોય તો એની લખી નાખવાના ચાલુ દેવા કોણ આવે ચાલુ દેવામાં ચાલુ જવાબદારી લેણદાર દેવી હુંડી બેંક ઓવરડ્રાફ્ટ ચૂકવવાના બાકી ખર્ચા અગાઉથી મળેલ આવક પ્રોવિડન્ટ ફંડ અને એક હજી યાદ રાખવું તો કરવેરાની જોગવાઈ કરવેરાની જોગવાઈ તો આટલી વસ્તુ જે છે મૂડી દેવા બાજુ આવે આટલી શેમાં આવે મૂડી દેવામાં આનો અહીંયા શું કરી નાખવાનું સરવાળો એની રકમ જો તમને જવાબદારીનો ચાર્ટ પાકો હોય જવાબદારીનો તો બિન ચાલુ દેવામાં લીધેલ લોન અને ચાલુ દેવા તમારે ખાલી આ મૂડી ખાતું એક જ પાકું કરવાનું હોય અનામત ન કરો તો ચાલે
ખાલી મૂડી ખાતું પાકું કર્યું તો મૂડી પ્લસ વધારાની મૂડી પ્લસ મૂડી પર વ્યાજ પ્લસ માઈનસ ઉપાડ પર વ્યાજ માઈનસ ચોથી ખોટ. પછી અનામતનો યાદ રહે કઈ વાંધો નહીં. બિન ચાલુ દેવામાં લીધેલી લોન, બરાબર, કોઈ પણ બેંક લોન હોય કે મિત્ર પાસે લીધેલ લોન અને ચાલુ દેવા, તો ચાલુ દેવાની અંદર લેણદાર ચૂકવવાના બાકી ખર્ચા આટલું કરો એટલે પૂરી દેવા બાજુ પૂરી થાય. ઓલી બાજુની સાઈડ મિલકત લેણા, એમાં એક હેડિંગ આવે બિન ચાલુ મિલકત. મિલકતનો ચાર્ટ યાદ હોય તેમાં બી આવતું દ્રશ્ય અને અદ્રશ્ય. બિન ચાલુ મિલકત, બિન ચાલુ મિલકતમાં વાત કરી તો પાઘડી, પેટર્ન, પછી ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પાપેટ એકો, પછી સોફ્ટવેર અને ફ્રેન્ચાઇઝી. પછી વાત કરી દ્રશ્યમાં, દ્રશ્યમાં જમીન, મકાન, ફર્નિચર, યંત્ર અને વાહન. આ જે છે એ દ્રશ્ય મિલકત. અદ્રશ્ય અને દ્રશ્ય. આની સિવાય યાદ રાખવી હોય તો આની સિવાય ત્રણ વસ્તુ છે. એક તો પટ્ટે રાખેલ મિલકત, પટ્ટે રાખેલ મિલકત એટલે ભાડા પટ્ટે રાખેલ મિલકત, જેને ઇંગ્લિશમાં લીઝ બોલે, લીઝ ઉપર રાખેલી. જ્યારે તમે લાંબા ગાળા માટે કે કોઈ વસ્તુ ભાડે રાખો છો, કોઈ મિલકત લાંબા ગાળા માટે 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, બરાબર, જો લાંબા ગાળા માટે ભાડે રાખો છો તો એને પટ્ટે રાખેલ મિલકત કહેવાય. અને શું કહેવાય? પટ્ટે. દાખલા તરીકે કોઈ બિલ્ડિંગ છે તો ઘણા લોકો 50 વર્ષ, 30 વર્ષથી ભાડે રહેતા હોય મકાનમાં, બરાબર, તો એ મકાન જે છે એ પટ્ટે રાખેલું મકાન કહેવાય, ભાડા પટ્ટે રાખેલું. તો 100 વર્ષનો એગ્રીમેન્ટ હોય, 50 વર્ષનો એગ્રીમેન્ટ હોય, તો એને શું બોલાય? પટ્ટે રાખેલ મિલકત કહેવાય. તો દ્રશ્ય, અદ્રશ્ય, એની સિવાય પટ્ટે રાખેલ મિલકત. પછી યાદ રાખો તમામ રોકાણ, જેટલા પણ રોકાણ છે એ બધા બિનચાલુ મિલકતમાં આવે. તમામ રોકાણ, જેની પાછળ શબ્દ કયો લખ્યો છે? રોકાણ. અને એક સરકારી જમીન, સરકારી જમીન. આ બે વસ્તુ જે છે એ બિનચાલુમાં આવે. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝી, જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, વાહન, પટ્ટે રાખેલ મિલકત, તમામ રોકાણ અને સરકારી જમીન. આટલી વસ્તુ કરો એટલે બિનચાલુ મિલકત પૂરી થઈ જાય. પછી ચાલુ મિલકત, આવડતી હોય તો લખી નાખવાનું. ચાલુ મિલકતમાં રોકડ શિલ્લક, બેંક શિલ્લક, રોકડ શિલ્લક એટલે રોકડ પણ બોલાય, હાથ પરની રોકડ પણ બોલાય. રોકડ શિલ્લક, બેંક શિલ્લક, સ્ટોક એટલે અહીંયા આકર સ્ટોક એટલે આકર સ્ટોક. એક બીજી આવી ગયો વેપાર ખાતાની જમા બાજુ, આકર સ્ટોક આવી ગયો. પછી દેવાદાર, લેણી મૂડી, બરાબર. પછી અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવક, આટલી વસ્તુ જે છે શેની અંદર આવે? ચાલુ મિલકત, બરાબર. અને પછી નીચે એક હેડિંગ છે એ યાદ ન રાખો તો ચાલશે, અવાસ્તવિક મિલકત. તમને યાદ હોય તો મિલકતના 3 પ્રકાર આવે: બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક. અવાસ્તવિક મિલકત દાખલા ગણતી વખતે યાદ રાખવાની જરૂર નથી. એની અંદર બધા પ્રસારિત મહેસૂલી ખર્ચા આવે, ખાસ કરીને જાહેરાત, ઝુંબેશ ખર્ચ, સંશોધન વિકાસ ખર્ચા, બરાબર. પછી નફા નુકસાન ખાતાની ખોટ, એવું બધું આવે. તમારીમાં પડવાની જરૂર નથી. અત્યારે આ વસ્તુ ન યાદ રહે તો કંઈ વાંધો નથી. આનો ટોટલ કરી નાખો, બે બાજુનો ટોટલ કેવો થઈ જાય? ખાલી જો આ બિનચાલુ મિલકત છે, બિનચાલુ મિલકત આવડતી હોય તો આખી વસ્તુ એમને આવે. ચાલુ મિલકત આવડતી હોય તો તમે ડાયરેક્ટ મૂકી શકો, ચાલુ દેવા મૂકી શકો, બિનચાલુ દેવા. તમારે ખાલી પાકા સંગ્રહમાં મૂડી ખાતું કરવું પડે જો તમે મિલકત અને જવાબદારી આવડતી હોય. તો નથી આવડતી તો કાંઈ વાંધો નથી, તો આપણને ક્યાં તકલીફ પડશે? નથી.
બીજું આવે નફા નુકસાન ખાતું અને ત્રીજું આવે પાકું સરવૈયું. બરાબર. ઉદાહરણ નંબર 4 છે, જોતા જાઓ. આપણે ત્રણે ત્રણ બનાવવાનું: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. કઈ વિગત ક્યાં આવે છે એ ખાસ તમારે જોવાનું છે. શરૂઆતનો સ્ટોક, તો શરૂઆતનો સ્ટોક ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. પછી મૂડી અને ઉપાડ, તો પહેલા એ ખબર પડી જોઈએ કે આમાં મૂડીની રકમ કેટલી ને ઉપાડની રકમ કેટલી. મૂડી કેટલી થાય આમાં? મૂડી કેટલી? 12,000. ઉપાડ 2 લાખ. મૂડી 12,000, ઉપાડ 2 લાખ. સાચું ભાઈ? ચાલે જે કરું મને હું માથા કેટલી મૂડી કેટલી થાય? મૂડી 12,000, ઉપાડ 2 લાખ. કેમ એવું બોલ્યું તો તને એવું કેમ લાગ્યું? મૂડી 12,000 કેટલી આવે? 2 લાખ. કેમ? ઉધાર બાજુ એટલી મૂડી કેવી હોય? જમા હોય. જો બાકી કરી હોય ને ખાતાની બાકી તો ખબર હોય મૂડી જમા, નકર અહીંયાથી દાખલો પૂરો થઈ જાય. મૂડી જમા બાજુ આવે. મૂડીની બાકી જમા હોય, જમા બાજુ હોય મૂડી હોય. 2 લાખ રૂપિયા મૂડી છે અને ઉધાર બાજુ છે એ શું છે? ઉપાડ છે. એટલે તમને કાચા સરવૈયામાં સ્ટાર્ટિંગમાં ખાતાની બાકી કરાવી હતી. મૂડી જમા, ઉપાડ ઉધાર. યાદ આવવું કે ખરીદી ઉધાર, વેચાણ જમા, ખરીદ પરત જમા, ખરીદ પરત જમા, વેચાણ પરત ઉધાર. યાદ આવતું હતું. તમામ મિલકતો, જેટલી પણ મિલકત છે બધી ઉધાર હોય, જેટલી પણ જવાબદારી છે બધી જમા હોય. તમામ અનામત એ બધું જમા બાજુ હોય. બરાબર. જેટલી પણ અનામત છે એ તો જોતા જાઓ. મૂડી થાય 2 લાખ, ઉપાડ આવે 12,000. મૂડી પાકા સરવૈયામાં મૂડી ખાતામાં મૂકવાની, એમાંથી ઉપાડ શું થઈ જાય? બાદ થઈ જાય. મકાન છે, મકાન ક્યાં આવે? મકાન પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ક્યાં આવે? બિનચાલુ મિલકતમાં આવે મકાન. બરાબર. પછી યંત્ર, ફર્નિચર ને ફિટિંગ એટલે ફર્નિચર એ બિનચાલુ મિલકતમાં. ખરીદી ને વેચાણમાં, ખરીદીની રકમ કેટલી ને વેચાણની કેટલી? ખરીદીના કેટલા? 1,15,000. ખરીદીના 1,15,000. વેચાણના 3,16,000. ખરીદી આવે વેપાર ખાતાની ઉધાર બાજુ, વેચાણ આવે વેપાર ખાતાની જમા બાજુ. પછી મજૂરી, જેને યાદ જ નથી એને તો કઈ ખબર જ નહીં સાહેબ કઈ ભાષામાં એવું લાગે. વેપાર ખાતામાં ખરીદી લગતા ખર્ચામાં, હકીકત તો નો ભાગા કર્યા એવું લાગે, અલગ ભાષામાં વાતો કરે. મગજમાં કઈ હોય જ નહીં, બધું ડિલેટ કરેલું જ હોય. મજૂરી ખરીદીને લગતા ખર્ચામાં આવે. આવક માલનું ગાડા ભાડું ખરીદીને લગતા ખર્ચામાં આવે. ખરીદ પરત ખરીદીમાંથી બાદ, કઈ યાદ ન હોય તેટલું ખબર પડી જાય. ખરીદીમાંથી બાદ. વેચાણ પરત વેચાણમાંથી બાદ. પછી આપેલ વટાવ કઈ જગ્યાએ? વેપાર ખાતામાં. પછી વેચાણ વિતરણ ખર્ચામાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતું જો જોયું હોય તો એની અંદર 4 ખર્ચા આવતા હતા: વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય વેચાણ વિતરણ ખર્ચામાં આવે. પછી મળેલ વટાવ ખાતાની જમા બાજુ અન્ય આવકમાં આવે. મળેલ વટાવ. પગાર વહીવટી, હવે ખાલી એટલું જ બોલાય વહીવટી ખર્ચામાં. વહીવટી ખર્ચા આપણને ખબર જ હોય, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ખાલી એટલું બોલાય પગાર ક્યાં આવે? વહીવટી ખર્ચા. જાહેરાત કર વેચાણ વિતરણ ખર્ચામાં ક્યાં આવે? વેચાણ વિતરણ ખર્ચામાં. ભાડું અને વેરા વહીવટી ખર્ચામાં ક્યાં આવે? વહીવટી ખર્ચામાં. ભાડું, પગાર, બોનસ, ભાડું યાદ આવતું, કરવેરા, વીમા. પછી મળેલ વ્યાજ અન્ય આવકમાં. મળેલ વ્યાજ અન્ય આવકમાં. સ્ટેશનરી અને છપાવણી એટલે કે સ્ટેશનરી ક્યાં આવે? વહીવટી ખર્ચામાં. હાથ પર રોકડ એટલે રોકડ શિલક. રોકડ શિલક ચાલુ મિલકતમાં. બેંક શિલક ચાલુ મિલકતમાં. લેણી ઊંડી ચાલુ મિલકતમાં. દેવી ઊંડી ચાલુ દેવામાં, સામે દેવી ઊંડી. પછી દેવાદાર ચાલુ મિલકત. ખબર જ ન હોય ચાલુ મિલકત કોણ દેવાની, પછી તો રામ ભરોસે.
દેવાદાર ચાલુ મિલકતમાં અને લેણદાર જે છે એ ચાલુ દેવામાં. અને એક હવાલો આપ્યો છે 31/3/2015 રોજ સ્ટોક 31/3/2015 એટલે આખર માલના સ્ટોકની મૂળ કિંમત 10,000 છે, જ્યારે એની બજાર કિંમત 12,000 છે. કઈ લેવાની? 10 કઈ લેવાય? 10. અને આખર સ્ટોક હવાલામાં છે એટલે એની બે જગ્યાએ અસર આવે. વેપાર ખાતાની જમા બાજુ અને ચાલુ મિલકત આ રીતે બનાવવાનું થાય. બેઝ એક જ વસ્તુ છે, હજી કહું છું, 3 ખાતાના નમૂના અને આના પછી એક હવાલાનો ચાર્ટ. આ જ બેઝ છે. જો આ નહીં થયો બરાબર તો તમને કાંઈ ખબર નહીં પડે અને કદાચ દાખલો ગણશો એ તો 100% એ ખોટો જ પડશે. શીખી લો અત્યારે એમ થાય સાહેબ આવડે એમ, પણ દાખલો જ્યારે ગણવા બેસો ત્યારે નહીં જાવ. એની માટે તમારે 3 ખાતા અને એક હવાલાનો આપણે હવાલા હજી ગણું હવાલા 4 વસ્તુ બાકી કરો તો ઇઝી પડી જશે. દોરી નાખો મારી યાર ખાતા હાલો. 3 ખાતા બનાવવાના તમારે. વેપાર ખાતું બનાવવાનું, વેપાર નુકસાન ખાતું બનાવવાનું. ઉદાહરણ નંબર 4. કોના ચોપડે છે નામ જો રૂપા અને આરવા બોર્ડમાં રાખ્યો તો રૂપા છે. શ્રી રૂપાનું તારીખ 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. વેપાર ખાતાની અંદર જે બાજુ આવે તે ઉધાર બાજુ હોય, જમા બાજુ વિગત રકમ. પછી શ્રી રૂપાનું તારીખ 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. શ્રી રૂપાનું તારીખ 31/3/2015 ના રોજનું આખા સમયમાં યાદ રાખજો, ના રોજનું લખવાનું. ઓલા બેમાં ના રોજ પૂરા થતા વર્ષ આરામ ન ના રોજનું પાકું આખા સમયમાં મૂવી દેવા રકમ લેના ખાસ એટલું યાદ રાખજો, જો વેપાર ખાતામાં એક હેડિંગ આવે ખરીદીને લગતા ખર્ચા વચ્ચે માન કરો, ખરીદીને લગતા ખર્ચા. નફા નુકસાન ખાતામાં 4 હેડિંગ આવે. પહેલું વહીવટી ખર્ચા, બીજું વેચાણ વિતરણ ખર્ચા, ત્રીજું
નાણાકીય ખર્ચા ચોથું આવે શૂન્ય ખર્ચા આ બાજુ આવશે અહીંયા આવો પાકા સરવૈયામાં મૂડી ખાતા બિન ચાલુ દેવા ચાલુ દેવા અનામતનું હેડિંગ નો મારો તો ચાલશે બિન ચાલુ મિલકત ચાલુ કોઈ પણ વાર્ષિક હિસાબનો દાખલો સ્ટાર્ટ કરો થોડી વાર જોઈ લો લખવાનું મૂકી દો કોઈ પણ વાર્ષિક હિસાબનો દાખલો સ્ટાર્ટ કરો કોઈ પણ કરો તો સૌથી પહેલા તમારે આ રીતે ખાતા દોરી અને એના હેડિંગ માં દેવાના હેડિંગમાં વેપાર ખાતાની અંદર શું આવશે ખરીદીને લગતા ખર્ચા નફા નુકસાન ખાતામાં 4 હેડિંગ આવે વહીવટી ખર્ચા વેચાણ વિતરણ ખર્ચા નાણાકીય ખર્ચા અને અન્ય ખર્ચા આ બાજુની સાઈડ અન્ય આવક આમાં યાદ રાખવાનું મૂડી ખાતા બિન ચાલુ દેવા ચાલુ દેવા બિન ચાલુ મિલકત અને ચાલુ આટલા હેડિંગ પહેલા મારી દેવા હવે જે વસ્તુ જ્યાં આવે છે એ પ્રમાણે આપણે મૂકતા જઈએ તો સૌથી પહેલા શરૂઆત કરી શું આપેલું છે જો શરૂઆતનો સ્ટોક જોતા જો શરૂઆતનો સ્ટોક અહીંયા શરૂઆતનો સ્ટોક કેટલો આવ્યો 60000 પછી મૂડી અને ઉપાડ થોડીક વાર પ્લેન મૂકીને શાંતિથી જો મૂડી અને ઉપાડ તો મૂડી ક્યાં આવે મૂડી ખાતામાં અંદરના ખાનામાં પહેલા મૂડી કેટલી આપી 2 લાખ માઈનસ એમાં શું થઈ જાય ઉપાડ કેટલો ઉપાડ 12000 એને ખાલી આવી રીતે કાઉન્સમાં રાખવું છે બાદબાકી નથી કરવાનું છેલ્લે કરો મૂડી આવી ગઈ ઉપાડ આવી ગઈ એના પછી મકાન મકાન ક્યાં આવશે મકાન બિન ચાલુ મિલકતમાં મકાન કેટલું 1 લાખ પછી યંત્ર પછી કેટલા યંત્ર 50000 પછી ફર્નિચર ને ફિટિંગ છે એટલે ફર્નિચર કેટલું 10000 પછી ખરીદી અને વેચાણ એમાં ખરીદી કઈ બાજુ આવશે ઉધાર બાજુ વેચાણ જમા બાજુ જો પેલા ઉધાર બાજુ ખરીદી કેટલી છે 1,15,000 આ ખરીદી થઈ ગઈ અંદર આ ખાનામાં લખવાની એટલે વેચાણ 3,16,000 આ વેચાણ પછી મજૂરી ક્યાં મૂકું મજૂરી ખરીદીને લગતા ખર્ચા કેટલી 1500 પછી આવક માલનું ગાડા ભાડું ખરીદીને લગતા ખર્ચામાં આવક માલનું ગાડા ભાડું કેટલું 3000 પછી ખરીદ પરત તો શું કરું બેન રૂપિયો હજી કરું ખરીદ પરત ખરીદીમાંથી બાદ ખરીદીમાંથી શું થઈ જાય બાદ માઈનસ ખરીદ પરત કેટલું આ એમ જ રાખો છેલ્લે વેચાણ પરત વેચાણમાંથી શું થઈ જાય બાદ માઈનસ વેચાણ પરત કેટલું 10000 પછી આપેલ વટાવ ક્યાં મૂકું આપેલ વટાવને વેચાણ ખર્ચામાં આપેલ વટાવ કેટલો 8000 પછી મળેલ વટાવ ક્યાં આવશે મળેલ વટાવ કેટલો 3000 પછી પગાર ક્યાં આવશે વહીવટી ખર્ચા પગાર કેટલો 48000 પછી જાહેરાત કર એ ક્યાં આવશે વેચાણ ખર્ચામાં જાહેરાત કર કેટલો 4000 પછી ભાડું અને વેરા ક્યાં આવશે વહીવટી ખર્ચામાં ભાડું અને વેરા 1500 પછી મળેલ વ્યાજ અન્ય આવક કેટલું પછી સ્ટેશનરી અને છપાવણી કેટલી 2000 પછી હાથ પર રોકડ એટલે શું કહેવાય રોકડ શિલ્લક જે રોકડ શિલ્લક કેટલી 10000 પછી બેંક શિલ્લક કેટલી 80000 પછી લેણી મૂડી કેટલી 5000 પછી ક્યાં આવશે જમા પછી દેવાદાર ક્યાં આવશે ચાલુ દેવાદાર પછી કેટલા લેણદાર 60000
પછી હવે કઈ આભાર આકર સ્ટોક કેટલો છે આકર સ્ટોક 10000 છે પણ ઓછું કેટલું છે 10000 અહીંયા લખો આકર સ્ટોક 10000 એની બીજી અસર ક્યાં આપવાની ચાલુ મિલકતમાં બે જગ્યાએ આકર સ્ટોક આવ્યો તો એક તો હવાલાનો છે એટલે તો વેપાર ખાતાની જમા બાજુ બીજી અસર ક્યાં આવશે ચાલુ મિલકતમાં આકર સ્ટોક કેટલો 10000 ખાતા શું કરી દેવાના બંધ હવે આમાં અંદરનો સરવાળો બાકી છે એ કરી નાખો અહીંયા કેટલા આવશે 1 લાખ અને 1000 3 લાખ 16 માં 10000 કેટલા આવશે 3 લાખ 6000 એમાંનો સરવાળો કરો વત્તા 10000 3 લાખ 6000 કેલ્ક્યુલેટરમાં કરો 3 લાખ 6000 પ્લસ 10000 3 લાખ 16000 3 લાખ 16000 માંથી ઉપરના બાદ કરી નાખો કેટલા વધે 1,50,500 પાછો નફો ચોપડીમાં આપેલું છે ઘરે જઈને ઉતારો કરી બેઠે બેઠો દામ કરી અહીંયા નો થયો અહીંયા નો ઉતારો થયો તો ચોપડીમાં આપ્યો અહીંયા જઈને જોઈ જોઈને આ જ આખે આખો છે લખી નાખજે અહીંયા નો લખી તો કઈ વાંધો નહીં નફા નુકસાન ખાતેથી લાભ વેપાર ખાતેથી લાભ કેટલું આવ્યું 1,50,500 કેટલું 1,50,500 એમાં 3,000 ને 1,000 પ્લસ કરો 1,54,500 એમાંથી ઉપરની રકમ બાદ કરો -48,000 -1,500 -2,000 -8,000 ત્યાં મૂડી ખાતે લઈ ગયા 91 અને શું કરવાનું મૂડીમાં પ્લસ ચોખ્ખો નફો કેટલો આવે 91 કરો તાની અંદર 2 લાખ -12,000 પ્લસ 91,000 1 લાખ 2 લાખ 79,000 એમાં 6,000 ને 60,000 પ્લસ કરો 3 લાખ આ બાજુ ચેક કરી દો કેટલું થયું 3,45,000 બે બાજુ ચેક કરી દો